રાજ્યમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડ સર્જાયો છે। દહેગામ તાલુકાના લીહોડા ગામે લઠ્ઠાકાંડની આશંકા છે, જેમાં કેફી પ્રવાહી પીવાથી મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લીહોડાના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ગામના 3 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ બનાવ અંગે પોલીસે દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સમગ્ર ઘટના મામલે એસપીએ નિવેદન આપતા કહ્યું કે 2 સેમ્પલમાં એફએસએલને મિથાઇલ આલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે। આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓએ સરકાર અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે, તો બીજી તરફ પોલીસે લઠ્ઠાકાંડની શંકાને નકારી કાઢી છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 70-75 કરતાં વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત, અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે, અસામાજિક તત્વોને છૂટો દોર છે, अनेक अनैतिक प्रवृत्तियों चाली रही है, पर सरकार खाली बातों करे छे। एफएसएल में बहुत क्लियर रिपोर्ट है कि आमा लट्ठा नहीं, आमा कोई मिथाइल अल्कोहोल की हाजरी बिल्कुल नहीं। અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ जो હોસ્પિટલ માં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી। અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું કે 4 गुना दाखिल किया पुलिस ने, 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में। कया बूटलेगर पास ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है। कितना टाइम से धंधो करे छे? प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे छे प्रताप ऊपर। અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે। પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા। નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે।